હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે આપણે વિડીયો શીખ્યું ને વાળો વિડીયો કેમ કે ઘણા મેં ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી હતી પણ ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી ક્વેશ્ચન્સ હતા. ચાલે આજે આપણે એનો આન્સર આપી દઈએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે નેક્સ્ટ વ્લોગમાં ઓડિયન્સ માટે સરપ્રાઈઝ શું છે. જો અત્યારે તો સરપ્રાઈઝ કઈ છે નહીં એવું વ્લોગમાં કેમ કે વિડીયોઝ એવું કઈ હોતું નથી કે બહાર જવાનું કેવું આવશે ને તો તમારા માટે સરપ્રાઈઝ આવશે. અને સેકન્ડ ક્વેશ્ચન છે કે તમારા ફોનમાં સૌથી એમ્બેરેસિંગ ફોટો કયો છે. તો અત્યારે તો એવું મારા ફોનમાં કઈ ફોટો જ નથી કે હું એમ્બેરેસિંગ હોય એવો. એટલે થર્ડ ક્વેશ્ચન છે કે બ્લોગ બનાવતા બનાવતા ક્યારે પબ્લિકમાં શરમજનક સિચ્યુએશન થઈ છે. તો હા, મારે એક વાર શરમજનક થયું છે કે મારા ફ્રેન્ડના મેરેજ હતા ને તો હું ત્યાં કહેતા ને મારો ફ્રેન્ડ હું છે ને બ્લોગ શૂટ કરતી હતી તો મારો ફોન છે ને પડી ગયો હતો. ડાયરેક્ટ આમ ભાગ હતો બસ એ મારા માટે શરમજનક સિચ્યુએશન હતી ત્યારે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો તમે 24 અવર્સ માટે ઇનવિઝિબલ થઈ જાવ તો તમે પેલું કામ શું કરો એમ. જો હું ઇનવિઝિબલ થઈ જાઉં તો હું છે ને અહીંથી પેલા છે ને ગામડે જાઉં, મારી મમ્મીને ત્યાં જાઉં, પછી એવું બધું કરું. અને તમારા હસબન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમારા હસબન્ડની એવી કઈ આદત છે જે બ્લોગમાં નથી બતાવતા. મારા હસબન્ડની એવી આદત નથી કેમ કે એ એટલા આવતા જ નથી અને હોય એની વસ્તુ બ્લોગમાં આવે તો હું તમને એની એક લિમિટ બતાવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફોલો અમને ખબર નથી પણ તમે સિક્રેટલી કઈ વસ્તુ એક્સપર્ટ. એમ તો હું મારા વિશે શું કહી શકું કે હું આ વસ્તુ એક્સપર્ટ છું. એવું તો જો કે અત્યારે કઈ છે નહીં તો એક્સપર્ટ હોય કોઈ મને બીજું કઈ કે ભાઈ હા હું આ વસ્તુ એક્સપર્ટ છું પણ અત્યારે તો એવું એ છે. પછીના ક્વેશ્ચન છે કે જો તમારા હસબન્ડ એક દિવસ માટે બ્લોગર બને તો પહેલો બ્લોગ કઈ વાત ઉપર બનાવે. તો એ તો મને ખ્યાલ નહીં કે આપણે એને પૂછવું પડે કે એક વાર ઉપર બનાવે બ્લોગ એ. પછીનો ક્વેશ્ચન છે કે જો તમારા ઘર ઉપર એક રિયાલિટી શો બને તો તેનું નામ શું હોય. તમારા ઘર ઉપર એક રિયાલિટી શો શું બને કેમ કે અમે ઘરમાં આખો દિવસ જ બે જણા હોઈએ છીએ કે જયારે હોય તો બરાબર છે કે ભાઈ આપણે રિયાલિટી શો અને એવું તો કઈ છે નહીં. પછીનો ક્વેશ્ચન છે કે તમારા હસબન્ડની કઈ આદત તો રોજ હસવું આવે છે. તો કઈ જ આદત નથી કે મને શું આવે એવું કઈ. પછીનો ક્વેશ્ચન છે કે આનંદને 10 માંથી કેટલા માર્ક્સ આપશો. તો ઓબ્વિયસલી વાત છે કે આનંદને હું 10 માંથી 10 માર્ક્સ આપીશ કેમ કે મારા માટે પરફેક્ટ છે. પછીનો ક્વેશ્ચન છે કે જો ઇન્સ્ટા એક મહિના માટે બંધ થઈ જાય તો તમે શું કરશો. ઇન્સ્ટા બંધ થઈ જાય તો કઈ નહીં, તો રીલ્સ સ્ટોરી મુક્તિ બંધ થઈ જાવ કે ઇન્સ્ટા કઈ મને અત્યારે પૈસા આપતું નથી તો હું એમાં કઈ ના કરી શકું. પછીના ક્વેશ્ચન છે કે સબસ્ક્રાઈબર માંથી સૌથી ફેવરિટ સબસ્ક્રાઈબર કોણ છે. નામ સાથે જવાબ આપો. તો મારું એવું કોઈ પણ ફેવરિટ સબસ્ક્રાઈબર નથી કેમ કે બધા જે લોકો મને સબસ્ક્રાઈબ કરે છે ને મારા વિડીયો જોવે છે તો એ મારા માટે તો બધા ફેવરિટ જ છે. હું કોઈનો પર્સનલી નામ ન લઈ શકું કે આ મારું ફેવરિટ છે કે આ મારું ફેવરિટ છે. તો અને પછીનો ક્વેશ્ચન છે કે એક દિવસ માટે ભાઈને બ્લોગમાં વિડીયો બનાવવામાં આવે તો વ્યૂઝ વધે કે ઘટે. એ તો વાત છે કે ભાઈ વ્યૂઝ વધે જ કેમ કે બે માણસ વિડીયોમાં હોય ને જો એવી રીતે વાતચીત કરતા હોય ને વિડીયો આવતો હોય તમને વધારે જોવો ગમે. આ તો હું અત્યારે એકલા બનાવું છું તો શું મારું ડેઈલી રૂટીન એવું બધું તમને બતાવું છું એટલા માટે વ્યૂઝ વધવાના જ છે પણ એવું અત્યારે ટાઈમ મળતો નથી. પછીનો ક્વેશ્ચન છે કે રેકોર્ડ કરતા કરતા ક્યારેય ફોન નીચે પડી ગયો છે. તો હા, મેં હમણાં તમને કીધું એટલું છે મારી સાથે. અને પછીનો ક્વેશ્ચન છે કે ભાઈને કઈ એવી આદત છે જે ફોલોઅર્સને ખબર પડવી જોઈએ. એવી તો કઈ આદત નથી કે તમને બધાને કહું કે ભાઈ આનંદને આવી આદત છે કે બસ. અને પછી ક્વેશ્ચન છે કે બ્લોગમાં સૌથી વધુ એક્ટિંગ કોણ કરે છે. એક્ટિંગ અમારે કઈ કરવાની આવતી નથી કેમ કે અમે નથી બ્લોગ્સમાં એક્ટિંગ કરતા કે નથી શોર્ટ્સ કે રીલ્સ કે તેમાં એમાં એક્ટિંગ કરવાનું આવતું નથી. જે રિયલ લાઈફમાં છે ને જો મારે બતાવવાનું આવે છે તો એક્ટિંગની કોઈ વાત જ નથી. એક્ટિંગ થાય એવું બનાવવા ખબર નહીં આગળ ફ્યુચરમાં. તેજી કરતા વધુ કેમેરાને પ્રેમ આનંદ કરે છે. તો હા, સાચી વાત છે, મારા કરતા વધારે પ્રેમ કેમેરાને આનંદ જ કરે છે. ડેઈલી લોક ને બસ એવું બધું કરું છું કે ડેઈલી લોક નથી થતો થાય મારા કરું છું કેમ કે આમાં યુટ્યુબ ઇન્સ્ટામાં રહ્યું ને બહુ મોટી મેમરી છે કેમ કે ફોનમાંથી તો આપણે કાલે નીકળી જશે બટ આમાં બધી વસ્તુ રહેશે. બસ મારો મેઇન મોટિવ તો એનો એક આ જ હતો. પછીનો ક્વેશ્ચન છે કે આનંદને 10 માંથી કેટલા માર્ક્સ અને માર્ક્સ આપવાનું કારણ પણ કહો. આનંદને 10 માંથી 10 માર્ક્સ છે તો તેમને બધી વાતમાં સપોર્ટ કરે છે એટલે મારો બિગ સપોર્ટ એ છે એટલે હું એને 10 માંથી 10 માર્ક્સ જ આપીશ. પછીનો ક્વેશ્ચન છે કે જો આનંદ એક કેરેક્ટર હોય તો કેવું હોય. કાર્ટૂન કેરેક્ટર હોય ને તો એ
મારે વિચાર છે પાંડા આનંદના સૌથી ફની ડાયલોગ કયો છે જે રોજ સાંભળવો પડે છે એવો એનો કાંઈ પણ ફની ડાયલોગ નથી કે જે રોજ સાંભળ્યો એવો. અને પછીનો ક્વેશ્ચન છે કે રિદ્ધિને સૌથી વધુ કોણ સાંભળે છે, આનંદ કે વાઈફાઈ? ઓબ્વિયસલી વાત છે કે આનંદ જ સાંભળે. વાઈફાઈ ની તો મારે શું કરવું, વાઈફાઈ ના હોય તો ચાલે પણ આનંદ બને છે. પછીનો ક્વેશ્ચન છે કે આનંદને સૌથી વધુ ડર કોનાથી લાગે છે, રિદ્ધિના ગુસ્સાથી કે લાઇટ બિલથી? હું એટલો તો સપોર્ટ જ નથી કે આનંદને ગુસ્સાથી બીક લાગે કે ફ્રેન્ડ લાઈફ એવું કઈ નથી. અને લાઇટ બિલ નું પણ બીક ના લાગે કેમ કે બે જણા જ ઘરે હતું એટલું તમારે લાઇટ બિલ ના આવું. અને પછીનો ક્વેશ્ચન છે કે તમારા બંને માટે પેલા સોરી કોણ બોલે છે? તો સોરી તમે બે છે જેનો ભાગ હોય ને સોરી બોલી દે. કોઈ એવું નથી કે ભાઈ સોરી બોલે એ સોરી બોલે કે એવું કઈ નથી. કોઈ જેની ભૂલ હોય ને એ સોરી બોલી દે છે. પછીનો ક્વેશ્ચન છે કે આનંદ શું કરે છે? આનંદ જોબ કરે છે. બસ બીજું. પછીનો ક્વેશ્ચન છે કે ટ્રીપ ઉપર ક્યારે જશું આપણે? ટ્રીપ ઉપર જલ્દી જશું, ઘણીનો પ્લાન બન્યો છે તો જોઈએ હવે થાય. હજી પણ તમારા કઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, હું એના જવાબ આપી દઈશ. અને જો તમને અમારો ક્વેશ્ચન વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી જણાવજો. મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે એક બીજા વિડીયો.